ચલો સ્ક્રીનમાં દેખાય છે તમને? આમીષ દેખાય છે. ઓકે એક જ મિનિટ હો. ઓકે ચલો બરાબર ને બેટા હવે જો તમારે સ્કૂલ નું FA4ની એક્ઝામ ચાલુ થવાની છે. બરાબર 1લી તારીખથી એટલે બધી ગર્લ્સે પોતાનું જે હોમવર્ક છે જે સ્કૂલ નું કાર્ય તમને ઘરે બેઠા કરાવીએ છે બેટા એ ફરજિયાત કરવાનું છે બધા જ વિષયનું બરાબર એક એવું તમે વિષય નહી હિંદોળાની પીડીએફ નથી મોકલી? મોકલી ના હિંડોળા નથી મોકલી બેટા હજી આપડી પૂરું નથી થયું ને એટલે એને મેં નથી મોકલી. હા અને મિસ. પાઠ તો કાવ્ય સમજાવાઈ ગયું છે પણ આપણે જે સ્વાધ્યાય કરવાનો છે એ નથી થયો. એટલા માટે નથી મોકલી બરાબર. તો હવે આપણે FA4ની FA4ની તૈયારી કરવાની છે બરાબર. આજે હું તમને 2 નિબંધ લખાઈશ. બરાબર ગર્લ્સ એટલે તમારે સાથે લખવાનું છે. અને 2 નિબંધ છે એમાંથી કોઈ પણ એક છે એ તમારે એક્ઝામમાં પૂછાવાનું છે. બરાબર એટલે તમે બધા સાથે લખજો બરાબર ચલો પેલું હેડિંગ મારો નિબંધ. મિસ હું રોલ નંબર 11 હમણાં જ જોઈન્ટ થઈ છું. ઓકે બેટા હું એડ કરી દઉં છું રોલ નંબર 11 ઓકે. ચલો ગુજરાતી લેખન એમાં વિભાગ છે શિયાળાની સવાર. બરાબર પેલો નિબંધ લખો હમણાં જ જોઈન્ટ થઈ છું શિયાળાની રોલ નંબર 30. સવાર. રોલ નંબર 30 ઓકે ચલો. તમે કેમ લેટ લેટ મિસ 1 મિનિટ ખમો. તમે આટલા બધા લેટ કેમ બેટા ઉઠો છો હે જોઈન્ટ થાવ છો. મિસ 8:10 થઈ ગઈ છે. લેફ્ટ થઈ ગઈ હતી ને એટલે. હા થઈ ગયું છે. સારું વાંધો નહી ચલો ફટાફટ મેં કીધું છે રફબુક ખોલવાનું. રફબુક મિસ ખોલો મિસ હા બોલો ને રોલ હા નંબર ચલો. 2 ની ચર્ચા જોઈન થઈ છે. રોલ નંબર 2 ઓકે. મિસ ફેરબુકમાં લખવાનું છે. ના બેટા રફ બુકમાં લખવાનું છે અત્યારે પછી હું ફેરબુકમાં તમારે લખવાનું છે જાતે. હોમવર્કમાં. બરાબર અત્યારે તમારે રફબુકમાં લખવાનું છે બધી ગર્લ્સ લખેલું હોવું જોઈએ. બરાબર છેલ્લે હું તમને કહીશ કે કેમેરા ચાલુ કરીને મને બતાવે લખેલું. બરાબર ગર્લ્સ. ઓકે મિસ. ઓકે ચલો બધે નું લખવાનું સ્ટાર્ટ એક્સ્ટ્રા જે સવાલ છે. બરાબર બધી ગર્લ્સ ના એ પછી ના આપણે છેલ્લે પૂર્ણ કરીએ બરાબર એ છેલ્લે જોઈએ. બરાબર અત્યારે હવે ખાલી નિબંધમાં એટલે નિબંધમાં જ લખવાનું. બરાબર ચલો હેડિંગ મારો ઉપર શિયાળાની સવાર. મિસ મરાઈ હા. માર્યું હેડિંગ મરાઈ ગયું. ઓકે બરાબર ચલો તો શિયાળાની સવાર છે. બરાબર એમાં તમારે હું જે લખાવું એ તમારે લખવાનું છે બરાબર. હવે તમે બધા અત્યારે શિયાળો અનુભવતા હશો અનુભવો છો ને. અત્યારે હાલમાં જ આપડે કઈ ઋતુ ચાલે છે. શિયાળાની. હા. શિયાળા ની સવાર તો ગમે છે કે શું ગમે છે શું કરવું ગમે શિયાળામાં. શિયાળાની સવારમાં મજા આવે જાગીને. હા હા ઉઠીને મજા આવે ને ઠંડી ઠંડી લાગતી હોય. ગુલાબી ગુલાબી ઠંડી હોય બરાબર ને. એમાં એ સરસ મજાનો થોડો થોડો ધુમ્મસ હોય. સૂર્ય ના કિરણો પડતા હોય આપડી ઉપર. તો ઈ વધારે મજા આવે બરાબર ને. સવારના કુમળો તડકો હોય એ આપડે આવી ઠંડીમાં જો લેતા હોય તો વધારે મજા આવે. બરાબર ને. ચલો. હવે આપણેે લખવાનું સ્ટાર્ટ કરીએ બરાબર પેરેગ્રાફ પાડજો બધા. પેલો પેરેગ્રાફ કોઈ પણ ઋતુની સવાર કોઈ પણ ઋતુની સવાર રમણીય શીતળ
અને સ્ફૂર્તિદાયક હોય છે. મિસ એક મિનિટ ખમો. બેટા ખમશો ને તા પૂરું નહી થાય. બરાબર હવે તમે ટાઈમ એડજસ્ટ કરી લો ફટાફટ. સ્ક્રીનમાં પણ તમને દેખાય છે ને હું પણ સાથે બોલું છું બરાબર. એટલે તમે સાથે લખતા જાઓ. કોઈ પણ ઋતુની સવાર રમણીય અલ્પવિરામ શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર સૌથી વધુ સુંદર અને એ વખતની ઠંડી એ ગુલાબી હોય છે. ગુલાબી હોય છે. એક મિનિટ ખમો ને. ગુલાબી હોય છે. પછીનો પેરેગ્રાફ પછીનો પેરેગ્રાફ મિસ આખું લખવાનું જ ને. હા બેટા. શિયાળાનો દિવસ શિયાળાનો દિવસ ટૂંકો શિયાળાનો દિવસ મિસ હા. મિસ આડું આવ્યું આખું લઈ લો ને. હા એક જ મિનિટ હો બેટા. બરાબર. ચલો લખો. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે. તેથી શિયાળામાં સૂર્યોદય મોડું થાય છે. મોડું થાય છે. ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય છે. ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય છે. મિસ એક મિનિટ ઉભા રહ્યો. પૂર્ણવિરામ. વહેલી સવારે આકાશમાં વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. મિસ એક મિનિટ હો. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે.
પૂર્ણવિરામ. સવારનો ઠંડો પવન. સવારનો ઠંડો પવન. ઠંડીના પ્રમાણમાં વધારો કરે છે. સવારનો ઠંડો પવન. ઠંડીના પ્રમાણમાં વધારો મિસ કરે એક છે. મિનિટ ખમો. બેટા કેટલું ખમવાનું. આટલું પેરેગ્રાફ એ છે 5 થી 7 મિનિટ થી ચાલે છે બેટા. તો શું કરો છો બીજું? મિસ નાના મિસ મારે છે ને હું પાછળ રહી ગઈ ને એટલે. કેમ પાછળ રહી જાશો તું હું શરૂઆત થી જ તું બોલું છું ત્યાર ની તું એમ કે છો ખમો ખમો. મિસ મારે છે ને નિબંધ લેખન એડિંગ મારવામાં મિસ મારે વાર લાગે ને. તો બેટા એ પછી મરાય ને ત્યારે મિસની સાથે રેવાય ને. હેડીંગ પછી મારી દેવાય. હવે જે બાકી હોય ને પછી કરો ત્યારે મારી સાથે લખતું. બરાબર. પ્રમાણમાં વધારો કરે છે. ઝાડ પાન અને પશુ પક્ષી ઝાડપાન અને પશુ પક્ષી પણ ઠંડીમાં ઠુઠવાઈ જાય છે. ઠંડીમાં ઠુઠવાઈ જાય છે બરાબર ને. આપણને ઠંડી લાગતી હોય તો બાળકોને પણ પક્ષીઓને પણ ઠંડી લાગતી હોય ને. પછીનું પૂર્ણ વિરામ કરો. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે. વહેલી સવારે ખેતરે જાય છે. પૂર્ણ વિરામ. વલોણાના વલોણાના ઘેર નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજથી ઘંટીઓના મધુર અવાજથી ગામનું વાતાવરણ ગામનું વાતાવરણ કેટલામાં પાઠ છે આ? સંગીતમય બની જાય છે બેટા નિબંધ છે આ. તું હમણાં નવી જોઈન્ટ થઈ છો? ગામનું વાતાવરણ સંગીતમય બની જાય છે. ઉપર બ્લુ કલરનું છે દેખાડો તો. ચલો. પછી લખો કુકડો 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 કુકડે પેલા સિંગલ કોમામાં કરજો. પછી લખો કુકડે પછી ડોટ 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 પછી લખો કૂક કુકડી કૂક
સિંગલ કોમામાં પૂરું એવું સાદ કરી બસ 1 મિનિટ ખાવાને. એવું સાદ કરી સાદ કરવો એટલે અવાજ કરવો. એવો અવાજ કરી જાણે કે પ્રભાતના જાણે કે પ્રભાતના આગમનની છડી પોકારે છે. આગમનની છડી બીજા લખવાનું છે. પોકારે છે. લખવાનું છે. બેટા તારો રોલ નંબર બોલતો. મિસ પૂછું છું ખાલી તમ તારો રોલ નંબર તો બોલ. 38. 38 બેટા તું તો શરૂઆતમાં જ જોઈન્ટ થઈ ગઈ હતી. તને ખબર નથી આ શું કરવાનું છે આનું. અમે લેક્ચર લીધો ને ત્યારે તું જોઈન્ટ થઈ ગયેલી છું બેટા તો કઈ વચ્ચેથી તું જોઈન્ટ થઈ નથી. શરૂઆત થી તું જોઈન્ટ થઈ ગઈ છે તો પછી આવા પ્રશ્ન કેમ આવે કે લખવાનું છે એમ. પણ આ મિસ છે ને બહાર હું ગઈ તને હતી તો શું બેટા શરૂ લેક્ચરે બાર શું કામ જવાનું પછી જજે ને લેક્ચર પૂરો થાય ત્યારે. કામ હતું. કામ જરૂરી છે લેક્ચર કરતા. આ લેક્ચર કરતા તારું કામ જરૂરી હતું એ તારા પેરેન્ટ્સ ક્યાં છે. અત્યારે જે હું કરાવ છું ને બેટા એ FA4 ની એક્ઝામમાં પૂછાવાનું છે. અને હું જે લખાવું છું ને એ નિબંધ લખાવું છું તને તો નઈ ખબર હોય. અને 8 વાગે આપડો લેક્ચર ઓનલાઈન બધી ગર્લ્સે જોઈન્ટ થઈ જવાનું હોય તો તમે લેટ જોઈન્ટ થાવ છો 8:10 થઈ જાય 8:12 થઈ જાય છે. એવું નઈ ચાલે બરાબર. અને જે અત્યારે સ્ક્રીન પર તને દેખાય છે ને બેટા એ લખવાનું છે. ચલો ગર્લ્સ આગળનું લખો હવે. એવું સાદ કરી જાણે કે પ્રભાતના આગમનની છડી પોકારે છે. પૂર્ણવિરામ. ધીમે ધીમે આકાશ ધીમે ધીમે આકાશ અને ધરતી પર અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે. સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે. સૂર્યોદયની લાલી એટલે શું બેટા કે સવારમાં વહેલી સવારે સૂર્યનો જે વહેલો જે તડકો હોય ને પહેલો જે કુમળો તડકો કહીએ એના જે કિરણો આપણા ઉપર પડતા હોય ને તેની વાત કરી છે. લાલી પ્રસરવા લાગે છે અને વનસ્પતિને અને વનસ્પતિને સૂર્યના કોમળ કિરણોનો સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ થવાથી સ્પર્શ થવાથી સ્પર્શ થવું એટલે કે અડવું એના પર અડવું પડતું હોય તે સ્પર્શ થવાથી તેમાં નવું ચેતન પ્રગટે છે. ચેતન એટલે શું થશે?
ચેતન એટલે કે ઈચ્છા કે નવી ઈચ્છા પ્રગટે છે. સૂર્યના કિરણો સૂર્યના કિરણો સાકળના બિંદુઓ પર સૂર્યના કિરણો ઝાકળના બિંદુઓ પર પડતા 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 તે મોતીની જેમ ચમકવા લાગે છે. તમે ઝાકળના બિંદુ જોયા છે ને ગર્લ્સ સવારમાં વહેલો ઉઠો ત્યારે ક્યાં ક્યાં જોવા મળે છે? એક તો એ પાંદડા ઉપર હોય વૃક્ષો ઉપર હોય બરાબર ને વૃક્ષો ઉપર હોય અને એમાં બિંદુઓ એટલે કે પાણીના ટીપાઓ મૂકેલા હોય છે. બરાબર એટલે કોઈ મૂકી નથી જતું પણ એને શું કેહેવાય ઝાકળ કેહેવાય. અને એના પર ઝાકળ જો એટલે હું એતો કઉ છું બેટા એટલે વહેલી સવારમાં જે ઝાકળ એટલે કે ઠંડીની હિસાબે થતી હોય તે બરાબર ઈ ઝાકળમાં સૂર્યના કિરણો પડતા હોય એટલે એ કેની જેવું દેખાય છે મોતી જેવું બરાબર તમે જોયું છે કોઈ દિવસ? ના ના મિસ નથ જોઈ. નથી જોયું તો છે ને વહેલી સવાર તમે ઉઠો ને બરાબર ને ત્યારે તમે પાંદડામાં જોજો વૃક્ષો મેં થતા વનસ્પતિમાં હોય જોજો હા હોય ને તમારે જોવું પડે પણ અત્યારે શરૂ લેક્ચરે પાસે જોવા ના જતા હો નહીતર કહેશો કે મિસ હમણાં હું જઈને આવું. બરાબર ને એ જયારે ધુમ્મસ હોય વાતાવરણ એકદમ ઠંડુ હોય મસ્ત મજાની ઠંડી હોય ગુલાબી ત્યારે ઈ ઝાકળ પડે છે બરાબર ચલો હવે આગળ ગર્લ્સ હા મિસ બોલું આગળ હવે હા મિસ ને ઓકે ચલો પંખીઓ કલશોર કરીને પંખીઓ કલશોર કરીને પ્રભાત નું સ્વાગત કરે છે. પંખીઓ કલશોર કરવું એટલે શું કલશોર કરવો એટલે કે અવાજ કરવો કાઢે હા મીઠો હા મીઠો મીઠો અવાજ પક્ષીઓ છે બોલતા હોય છે કલશોર એટલે અવાજ કરતા હોય છે અને પ્રભાત નું સ્વાગત એટલે પ્રભાત એટલે શું થાય પ્રભાત એટલે કે વહેલી સવાર વહેલી સવાર હા વહેલી સવાર એટલે પંખીઓ છે ઈ જાણે કે વહેલી સવાર નું સ્વાગત કરતું હોય એવું લાગે છે બરાબર પછી પૂર્ણ વિરામ કેટલાક લોકો કેટલાક લોકો તાપણું કરીને તેમની ટાઢ ઉડાડે છે. બરાબર ને શિયાળામાં તાપણું કરે છે બધા તમે કરતા હશો ન કરતા હોય તો જયારે બહુ ઠંડી હોય ત્યારે તાપણું કરવાનું એ જે આપડે શેક લઈએ ને એનાથી આપડું શરીર છે ને હા એનાથી ગરમી પેદા થાય છે બરાબર એટલે એટલી શિયાળામાં બહુ ઠંડી હોય બહુ સરસ મજાનો શિયાળો હોય ત્યારે થોડીક તાપણી કરવાની એનાથી આપણું શરીર સ્ફૂર્તીલું રહે છે. બરાબર નહીતર તો આપડે ઓઢીને પડ્યા રેવાનું જ મન થાય કે ભાઈ ઓઢીને સુઈ રો પહેરીને બધું બરાબર એટલે જેને તાપણું નથી કર્યું એ તાપણું કરી જોજો બરાબર ચલો પછી પેરેગ્રાફ પાડો પછી પેરેગ્રાફ પાડો એ શિયાળાની સવાર શહેરના જનજીવન પર ગાઢ અસર કરે છે.
શિયાળાની સવાર શહેરના જનજીવન પર શહેરના જનજીવન પર ગાઢ અસર કરે છે. હવે શહેરનું જીવન કીધું છે. આપડે અત્યાર સુધી ભણ્યા ને એ આપડે ગામડાનું ભણ્યા કે ગામડામાં લોકો વહેલી સવારે ઉઠીને બરાબર શું કરે છે. એનું આપણે સ્ટડી કર્યું હવે આપણે શહેરનું જોવાનું છે એટલે શિયાળાની સવાર શહેરના જનજીવન પર ગાઢ અસર કરે છે. કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે. મોર્નિંગ વોક કરવા નીકળે છે તમારે સિંગલ કોમામાં લખવાનું છે. બરાબર મોર્નિંગ વોક એટલે શું થશે? વોક એટલે વહેલી સવારે હાલવા નીકળે મોર્નિંગ વોક હા કહેવાય. હા વહેલી સવારે જે ચાલવા નીકળતા હોય તે બરાબર ને એટલે એની ઠંડી બહાર માણવા નીકળે છે. આ શહેરના લોકોનું કામકાજ છે બરાબર. પૂર્ણવિરામ કેટલાક નવયુવાન કેટલાક નવયુવાન કેટલાક નવયુવાન કસરત કરે છે. આ ઉપરાંત સવારના પોરમાં છાપાના ફેરિયાઓ દૂધવાળા વિદ્યાર્થીઓ કારીગરોને ધંધાદારીઓ દોડધામ કરતા જોવા ઉભા રહેજો. મળે છે. હા બેટા હા. આ તો એક સાથે આવતું હતું ને એટલે હું સાથે બોલી ગય હો. બરાબર ને એટલે ઘણા લોકો છે એ મોર્નિંગ વોક કરવા નીકળે છે. કેટલાક નવ યુવાનો છે બરાબર ને એ કસરત કરે છે સવારમાં ઉઠીને બરાબર. આ ઉપરાંત સવારના પોરમાં છાપા વાળાના જે ફેરિયા હોય ને છાપા આપડા ઘરે નાખી જતા હોય એ ફેરિયાઓ પછી સવારમાં છેલ્લા દૂધ દેવા આવે છે દૂધ વાળા ભાઈઓ પછી સ્ટુડન્ટો એટલે કે વિદ્યાર્થીઓ બરાબર કારીગરો છે. એ ધંધાદારીઓ માટે દોડધામ કરતા જોવા મળે છે. વિદ્યાર્થીઓ પણ શાળા એ આવવા માટે દોડધામ કરતા હોય છે. બરાબર ને બસ ની રાહ જોતા હોય રિક્ષા ની રાહ જોતા હોય છે કે એના પેરેન્ટ્સ મૂકી જતા હોય છે. કા જો સ્કૂલ નજદીકમાં હોય તો પેરેન્ટ્સની સાથે ચાલીને આવે છે બરાબર. ચલો ચેન્જ કરું. લખાઈ ગયું. ઓકે. હેલો ચલો મિસ હા. મિસ બોલો આની મને તમે કરશો શું કરું? સેન્ડ કરશો નિબંધ હા એ તો હું જોઈશ પછી હું જેનું બધેનું લખેલું હશે ને તો જ હું શેર કરીશ બરાબર. ઓકે મિસ બધી ગર્લ્સ જેના રોલ નંબર બોલું ને એને બધે મને વગેરે પેલો કેમેરો ચાલુ કરીને મને બતાવવાનું છે લખેલું. બરાબર એટલે એવું હા હશે મિસ મને તો જ હું શેર કરીશ નહી તો તમને હું લખાવું જ છું ઓલરેડી ઓકે ચલો આગળ લખો. જોકે ઘણા લોકોને એક મિનિટ હો. જોકે ઘણા લોકોને હુંફાળી પથારી છોડી દેવાનું ગમતું નથી. ઘણા લોકો છે બરાબર હુંફાળી પથારી છોડી દેવાનું ગમતું નથી એટલે કે સુઈ રહે છે ઓઢીને એને બહાર નીકળવાનું મન થતું નથી. તેથી તેઓ તેથી તેઓ
તેથી તેઓ મોડે સુધી પથારીમાં પડી રહે છે. પૂર્ણવિરામ ને સોના જ ને સોના જેવો સોના જેવો લખજો ગર્લ્સ. શું સોના લખવાનું છે? અહીં લખવાનું છે સોના જેવો સોના અહીંયા જ લખેલું છે ને ખાલી અહીંયા જ તો તમારે લખવાનું છે જેવો. સોના જેવો સોનું એટલે કે ગોલ્ડ બરાબર છે કિંમતી સમય હોય તે સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે. મિસ મિસ ઓલું એક જે મિનિટ હા ને લખવાનું છે ને સોના હા લખવાનું છે પડી રહે છે પૂર્ણવિરામ ને સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે બરાબર. લખ્યું. પૂર્ણવિરામ પછીનો પેરેગ્રાફ ગર્લ્સ લખવામાં સ્પીડ રાખજો બેટા. પૂર્ણવિરામ પેરેગ્રાફ શિયાળાની સવારે શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ જ મજા પડે છે. મિસ વસણ વસાણું એટલે કે સવારનો શિયાળાનો પાક. શિયાળાનો જે પાક ખાતા હોય ને તે ખૂબ જ મજા પડે છે શિયાળાની શિયાળાની સવારનો વ્યાયામ વસાણું આપણને બારે મહિના સ્વસ્થ અને તરો તાજા રાખે છે બરાબર ને સવારમાં વ્યાયામ કરવો અને શિયાળાનો જે પાક આવે છે ખજૂર હોય સાની હોય બરાબર ને બધા શીંગ પાક હોય છે એવા બધા પાક હોય છે એ ખાવાથી આપણું આખું વર્ષનું છે સ્વાસ્થ્ય જે બારે મહિનાઓ હોય છે એ આપણને સ્વસ્થ અને તરોતાજા રાખે છે. બરાબર ચલો પછી નો પેરેગ્રાફ પછીનો પેરેગ્રાફ શિયાળાની સવાર શિયાળાની સવાર પેલો બેટા સ્ક્રીન દેખાય છે ને મારી હા મિસ દેખાય છે. ઓકે ચલો શિયાળાની સવાર દમ અને શ્વાસના દર્દીઓને એક જ મિનિટ હો દમ અને શ્વાસના દર્દીઓને માફક આવતી નથી. માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા પાથરવાનું ઓઢવા પાથરવાનું પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે.
કપરી નીવડી એટલે કે અઘરું બરાબર ને જેની પાસે ઓઢવાનું ન હોય. ગરીબ માણસો હોય જે ફૂટપાથ ઉપર રહેતા હોય જેના ઘરમાં પણ ન હોય ઓઢવાનું બરાબર ને એટલે એ લોકોને શિયાળા ની સવાર બહુ કપરી લાગે છે કારણ કે ઓઢે શું એટલે એની પાસેથી રાત ન જાય બરાબર ને એટલે નાના બચ્ચાઓ હોય છે વૃદ્ધ લોકો હોય છે એને ઠંડી છે એની સામે રક્ષણ કરવા માટે એની પાસે વસ્તુ નથી હોતી. એટલા માટે કપરી નીવડે છે બરાબર. ઘણી સેવાભાવી સંસ્થાઓ ઓઢવા માટે ધાબળાનું દાન પણ કરતી હોય છે. અને સેવાભાવી જે સંસ્થાઓ હોય છે મોટી મોટી એ ઓઢવા માટે ધાબળાનું દાન પણ કરતી હોય છે. બરાબર આપણી પાસે કે જો એવું બધી વસ્તુ પડી હોય બરાબર તો આપડે ફાડી નાખવું એટલે ફાડી નાખવા કરતા આપડે કોઈ બીજાને આપવું આપડા સ્વેટર હોય છે નાના બચ્ચા ના સ્વેટર હોય છે બરાબર ગરમ કપડા હોય આપડે બીજું કઈ વસ્તુ એનું બનાવવું હોય એની કરતા કોઈ ગરીબ લોકોને આપવું એ ખુબ સારી વાત કહેવાય બરાબર ને એટલે એ દાન કર્યું કે બિચારાનો એનો શિયાળો સચવાઈ જાય. બરાબર લખાઈ ગયું. ઓકે ચલો પછી નું પેરેગ્રાફ મિસ હજી ઓલી હા સ્ક્રીન કરો તો બાકી છે. ઓકે ચલો ફટાફટ બેટા ટાઈમ થઈ ગયો છે આપણો. બરાબર લખાઈ ઓકે ચલો છેલ્લો પેરાગ્રાફ સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક સ્ફૂર્તિદાયક અને શક્તિદાયક હોય છે. જેથી મને શિયાળાની સવાર ખૂબ જ ગમે છે. બરાબર ને તમને ગમે છે બધીને હા મિસ હા ગમે છે ને શિયાળા ની સવાર તો કોને ન ગમે બરાબર ને બાકી છે. ઓકે બેટા ચલો પૂરું કરો ફટાફટ ચલો ટાઈમ પૂરો થઈ ગયો છે આપડો હવે તમે પેલા સ્ટાર્ટિંગમાં બહુ સમય બગાડી નાખો છો. બહાર જવા આવવામાં અને લેટ જોઈન્ટ થવામાં ચલો પછી ના લેક્ચરમાં બરાબર આપડે શું કરવાનું છે. થોડુંક બાકી હા સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક સ્ફૂર્તિદાયક અને શક્તિદાયક હોય છે. જેથી મને શિયાળીની સવાર ખુબ જ ગમે છે બરાબર ગર્લ્સ મિસ તો તમે ઓલું હતા ને હા મિસ તમે જોવાના હતા ને કે નિબંધ લખ્યો કે નહી વિડીયો છે. હા તો જોઉં છું ને હમણાં 48 મિનિટ તો થઈ ગઈ બેટા હવે બીજા સામે લેક્ચર છે.